તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ જીવનની દોડધામનો અંત શું છે? મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? મનુષ્ય તરીકે આપણે જીવનમાં અનેક લક્ષ્યો નક્કી કરીએ છીએ, શિક્ષણ, સંપત્તિ, કુટુંબ, પરંતુ આ બધા જ લક્ષ્યો કામચલાઉ છે. શ્રીલ પ્રભુપાદ ભગવદ્ ગીતાના આધારે સમજાવે છે, આપણું પરમ ગંતવ્ય આ ભૌતિક જગત નથી, ત્યાં જન્મ મૃત્યુનું ચક્ર સતત ચાલે છે. વાસ્તવિક અને શાશ્વત ગંતવ્ય ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન ગોલોક વૃંદાવન અથવા તો વૈકુંઠ લોક છે. તે એવું ધામ છે જ્યાં સૂર્ય કે ચંદ્રની જરૂર નથી, જ્યાં કોઈ દુઃખ નથી, એટલા માટે જેને વૈકુંઠ કહેવામાં આવે છે, જેમાંથી એકવાર ગયા પછી ક્યારેય કોઈ પાછું આવતું નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ ભૌતિક જગત એક જેલ જેવું છે, જ્યાં આપણને આપણા કર્મોના ફળ ભોગવવા માટે મોકલવામાં આવ્યા છે. અહીંની તમામ વસ્તુઓ નાશવાન છે. મૃત્યુ એ માત્ર એક શરીર બદલવાની પ્રક્રિયા છે, જે આત્માને બીજા ભૌતિક બંધનમાં લઈ જાય છે. પરમ ગંતવ્ય સુધી પહોંચવાનો માર્ગ ફક્ત ભક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ અંત સમયે તેમનું સ્મરણ કરે છે તે ચોક્કસપણે તેમના ધામમાં જાય છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. મૃત્યુના સમયની તૈયારી અત્યારથી જ શરૂ કરો. જીવનના દરેક ક્ષણને શ્રી કૃષ્ણની સેવામાં વ્યસ્ત રાખો. દરરોજ ભક્તિમય જીવન જીવવાથી તમારું મન કુદરતી રીતે શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થિર થશે. જો તમે સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરશો અને તેમનો પ્રેમ પ્રાપ્ત કરશો તો મૃત્યુ સમયે તમારો આત્મા સીધો પરમ ગંતવ્ય ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત ધામમાં જશે. હરે કૃષ્ણ.